છેલ્લે સુધી વાત થતા થતા હવે નિર્ણય થયો છે કે છેલ્લો પ્રયત્ન કૃષ્ણ જાય, સંદેશ લઈને જાય અને કદાચ સમાધાન થાય. અને સમાધાન માટે કૃષ્ણ જવાના છે. તો એ વખતે ભીમ પણ, બાકીના બધા, ભીમ પણ એમ કહે છે કે કૃષ્ણ એવો ઉપાય કરજો ને કે યુદ્ધ ન થાય. હવે આ યુદ્ધ ન થાય એવો શબ્દ સાંભળ્યો એટલે દ્રૌપદીજી એ તો અગ્નિશિખામાંથી જ પ્રગટેલી છે. એની ખુમારી સાહેબ, મને લાગે છે કે તમે ક્યારેક ઓબ્ઝર્વ કરો તો કરી શકાય, સરસ રીતે થઈ શકે કે ચારણી સાહિત્યમાં જે નારી નિરૂપણ છે ને સાહેબ, ચારણી સાહિત્યની નારી વિવશ નથી, ચારણી સાહિત્યની નારી લાચાર નથી. એ ઘર અંબિકા અને રણચંડિકાનું જ સ્વરૂપ. એટલે દ્રૌપદીજી પોતાના જે ખુલ્લા કેસ છે, ખુલ્લો ચોટલો છે, મેચક મૃદુ બાલ, પોતાનો ચોટલો ડાબા હાથમાં લીધો, કૃષ્ણ સામે ઉભા રહે છે અને કહે છે કે કૃષ્ણ આ તો બધા વિવશ છે. જે દિવસે ધૃતરાષ્ટ્ર અચક્ષુ, એ તો અંધ હતો, એને તો ખબર નહોતી પડતી, પણ એ જ સભામાં ખુદ ભીષ્મ પિતામહ બેઠા હતા, ત્યાં ગુરુ દ્રોણ બેઠા હતા, ત્યાં કૃપાચાર્ય હતા અને મારા 5 પતિ બેઠા હતા. આપણે આમે એમ કહીએ છીએ કે દર જાતા દ્રમ પલટતા ત્રિયા પડંતા તાવ, એ તીનો દિન મરણરા કોણ રંગ કોણ રાવ. સાવ સામાન્યમાં સામાન્ય માણસ હોય ને એ બેન દીકરીની ઇજ્જત માટે લડે, એને બચાવવા છેલ્લે જટાયુ વૃત્તિથી લડે. સાહેબ, જટાયુને ખબર હતી કે આ રાવણ છે, એની સામે ન લડી શકે, એની સામે વિજય ન મળી શકે, પણ જટાયુ એટલા માટે લડે છે કે એને એમ છે કે હું જીવતો હોઉં ત્યાં સુધી સીતાનું હરણ ન થવા દે. હવે એના ઉપર શકો છો. એટલે ખુલ્લો કેસ હાથમાં લઈને કહે છે કે આ ભીષ્મ પિતામહ, આ મારા 5 પતિ અને ગુરુ દ્રોણ ને એ બધા વિવશ બેઠા હતા આ અચક્ષુની સભામાં, અને ત્યાં પોતાની પુત્ર વધુના વસ્ત્ર ખેંચાય. અને આ થયા પછી આજે આ પાંડવોને સમાધાનનો વિચાર આવે છે. દીખ હે ગાંડી ઓર ગદે આકે ધરૈયા કો 1000 બાર દીખ હે. સહદેવ નકુલની યુધિષ્ઠિરની વાત જવા દો, પણ ભીમ અને આ અર્જુન એ બે બેઠા હોય અને આ સ્થિતિમાં સમાધાનની વાત કરતા હોય ને તો પ્રભુ એને ધિક્કાર છે, આ નિર્ણય ખોટો છે. અને તમે જાઓ તો હજી તમે સમજી લો. એ કૃષ્ણને પણ ચેલેન્જ કરે છે. તમે જાતા હો તો વિચારીને જાજો, અને જાઓ તો સમજો કે તમે સમાધાન કરીને આવો ને તોય મને મંજૂર નથી. મેરો તાત મેરો ભ્રાત, મારા પિતા, મારો ભાઈ, મારા 5 પુત્રો, સ્વયં અગ્નિકુંડમાંથી પ્રગટેલી હું અને સુભદ્રા નંદન અભિમન્યુ, એતે તો યુદ્ધ કો તૈયાર હૈ. અમે યુદ્ધ કરીશું અને એટલા માટે કરીએ છીએ કે એમાં મારી વ્યક્તિગત વાત નથી, નારી અસ્મિતાની વાત છે, નારી મહિમાની વાત છે, અને એ લડીને પણ જાળવવી જ પડે કે કુમારી અને કુંવારી સાથે સાથે જ હોય.